નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફરી વખત મારી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 સાયન્સની અંદર જે આપણું સરસ મજાનું ચેપ્ટર છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, એની અંદર ઓલરેડી આપણે 6 વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે. જો તમે ન જોયા હોય તો જોઈ લેજો, જેથી કરી તમારો જે આ ચેપ્ટર પ્રત્યેનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. આજે આપણે આ ચેપ્ટરની અંદર આગળ વાત કરવાની છે વક્રીભવનની ઘટના. લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ સોલ્યુશન કરેલા હતા અરીસાના સૂત્ર પરથી, બરાબર છે. અરીસાનું સૂત્ર શું હતું એ પણ તમને ખબર છે. તમને જરાક હું તમને ખાલી હિન્ટ આપી દઉં કે અરીસાનું સૂત્ર શું હતું. તો અરીસાનું સૂત્ર આપણે જોયું હતું 1/f બરાબર 1/u પ્લસ 1/v. આવું મિરર ફોર્મ્યુલા હતી. f એટલે કે કેન્દ્ર લંબાઈ, ફોકલ લેન્થ, u એટલે કે વસ્તુ અંતર, v એટલે કે પ્રતિબિંબ અંતર, બરાબર. તો સરસ મજાનું આ સૂત્ર જોયું હતું. આના રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ પણ મેં સોલ્વ કરાવેલા હતા, જે મારો પાર્ટ નંબર 6 છે એની અંદર. તો આજે આપણે જે પરાવર્તનનો જે કોન્સેપ્ટ છે બાળકો આ ચેપ્ટરની અંદર એ આપણે પૂરો કરીએ છીએ. હવે આપણે ફાઇનલી આ ચેપ્ટરની અંદર વક્રીભવન, બરાબર છે, કે વક્રીભવન કહેવાય કોને, આપણે આના વિશે વાત કરવાની છે ઇન ડિટેલમાં. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વક્રીભવનની ઘટના એટલે શું, વક્રીભવન કહેવાય કોને બાળકો. મેં લાસ્ટમાં તમને આ વક્રીભવન જે ફેનોમેના થાય છે, ઘટના બને છે, એના રિલેટેડ પણ થોડી ઘણી મેં વાત કરી હતી બેઝિક. તો વક્રીભવન એટલે કે રિફ્રેક્શન, ઓકે. વક્રીભવનની ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિફ્રેક્શન. રિફ્રેક્શન થવું એટલે કોઈ પારદર્શક માધ્યમમાં, બરાબર છે, પરાવર્તનની ઘટનાની અંદર શું થતું હતું, પ્રકાશ અથડાઈને પાછો ફેંકાતો હતો, બરાબર. એને રિફ્લેક્શન કહેવાય. પરંતુ અહીંયા રિફ્રેક્શન છે. તો પ્રકાશને એક પારદર્શક માધ્યમમાં દાખલ કરશું તો પ્રકાશ છે એની ડાયરેક્શન ચેન્જ કરશે, એટલે કે એનું જે દિશા છે એ બદલાય છે. દિશાની સાથે સાથે એની સ્પીડ પણ બદલાય છે, ઝડપમાં પણ ફારફેર થાય છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, વક્રીભવનની ઘટના. તો હું તમને આકૃતિ ડ્રો કરીને બતાવું કે વક્રીભવનની ઘટના છે એ બેઝિકલી થાય છે કેવી રીતે. તો એની અંદર જે વક્રીભવનની ઘટનાની અંદર માધ્યમ છે એ માધ્યમ અલગ અલગ માધ્યમો બદલાય અને એના કારણે પ્રકાશ છે એ પોતાની દિશા બદલે, ડાયરેક્શન બદલે, એના કારણે વક્રીભવનની ઘટના થતી હોય છે. તો માધ્યમોની અંદર તમને ખબર છે માધ્યમો આપણી પાસે ટોટલ 3 પ્રકારના માધ્યમ છે. કયા કયા? તો કે ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર છે. આ 3 પ્રકારના માધ્યમો છે, ઘન, પ્રવાહી અને વાયુ, સોલિડ, લિક્વિડ અને ગેસ. એની અંદરથી આપણે પ્રકાશનું કિરણાપાત કરીએ તો એની ડાયરેક્શન કેવી રીતે ચેન્જ થાય છે, બરાબર, એની ઝડપમાં કેવો ફેરફાર થાય છે, ચેન્જીસ આવે છે, એના રિલેટેડ આપણે આજે વાત કરવાની છે. તો બેઝિકલી હું તમને વાત કરું તો અહીંયા આપણી પાસે આપણી આજુબાજુ હવાનું વાતાવરણ હોય તો અહીંયા હું લખું છું કે અહીંયા આપણી પાસે વાયુનું વાતાવરણ છે, એટલે કે હવાનું માધ્યમ છે. માધ્યમને બાળકો આપણે N1 વડે દર્શાવશું. માધ્યમ હવા તરીકે આપણે લીધું છે અને હવા છે એ ખૂબ જ પાતળું માધ્યમ છે, બરાબર. કારણ કે પાતળું એટલા માટે છે કે આની સાપેક્ષમાં આપણે પાણીનું માધ્યમ લઈએ તો પાણીનું માધ્યમ ઘટ માધ્યમ કહેવાય, કારણ કે એની ડેન્સિટી એટલે કે ઘનતા વધારે છે, બરાબર. તો ઉપર હવાનું માધ્યમ છે, નીચે પાણીનું માધ્યમ હું લઉં છું, જેને N2 કહી દઉં. તો આ માધ્યમ N1 અને માધ્યમ N2, અને એ 2 માધ્યમોને છૂટી પાડતી અહીંયા સરફેસ આપેલી છે, સપાટી, બરાબર છે. હવે આ સપાટી ઉપર હું એક કાલ્પનિક રેખા હું ધારી લઉં છું કે આવી રીતે એક લંબ દોરેલો છે, કાલ્પનિક રેખા છે, વર્ટિકલ લાઇન ડ્રો કરેલી છે. આ હોતી નથી પણ આપણે એક કલ્પના કરવાની છે. અને સૌથી વધારે ફિઝિક્સની અંદર ફિઝિક્સ વિષય જ એવો છે કે એઝમ્પશન ઉપર ચાલશે, ધારવાની વસ્તુઓ વધારે આવશે, બરાબર. તો અહીંયા મેં એક લંબ ધારી લીધો છે. લંબ એટલે કે પરપેન્ડિક્યુલર 90 ડિગ્રીનો એંગલ, બરાબર. હવે વક્રીભવનની ઘટનાની અંદર બાળકો શું થાય છે એના રિલેટેડ હું તમને વાત કરું છું કે જ્યારે તમે કોઈ પ્રકાશનું ત્રાંસુ કિરણ
અહીંયા સપાટી ઉપર આપાત કરશો, બરાબર, તો એ પ્રકાશનું કિરણ જવું જોઈતું તું સીધું, બરાબર છે, આવી રીતે કોઈ પણ પ્રકારના એના પાથમાં ડેવિએશન ના આવવું જોઈએ, પરંતુ અહીંયા વક્રીભવનની ઘટના થવાને કારણે આ પ્રકાશનું કિરણ છે એ આવી રીતે ત્રાંસું તમે પસાર કર્યું છે, તો એ થોડુંક આવી રીતે ત્રાંસું થશે, બરાબર છે. તો હવે જે પ્રકાશનું કિરણ તમે આપાત કર્યું છે એને આપણે શું કહીએ છીએ? આપાત કિરણ. આપાત કિરણ એટલે કે ઇન્સિડન્ટ રે. ઓકે. અને જે આ ત્રાંસું થયેલું કિરણ છે એને કહેવામાં આવે છે વક્રીભૂત કિરણ. વક્રીભૂત કિરણ. ઓકે. રિફ્રેક્ટેડ રે. હવે જેવી રીતે આપણે પરાવર્તનના નિયમોની અંદર જોયું હતું કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એને કહેવામાં આવે છે આપાત કોણ, એવી રીતે અહીંયા વક્રીભૂત કિરણ છે અને આપાત કિરણ છે, તો એમની વચ્ચેના જે ખૂણા છે એને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. આપાત કિરણ અને સપાટી વચ્ચેનો જે લંબ છે એમની વચ્ચેનો ખૂણો એટલે આપાત કોણ થીટા આઈ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્સિડન્ટ એંગલ. અને અહીંયા વક્રીભૂત કિરણ છે, વક્રીભૂત કિરણ અને આ લંબ વચ્ચેનો ખૂણો એટલે એને કહેવાય વક્રીભૂત કોણ, બરાબર છે. કોણ એટલે બીજું કોઈ નહીં, ખૂણો, બરાબર છે. એટલે એ તમે કહેતા નહીં કે તમે સર કોણ કોણ કરો છો, કોણ શું છે? તો કોણ છે એ ખૂણો છે. તો અહીંયા હું બતાવું છું જે આ જે એંગલ છે એને આપણે કહીશું થીટા આઈ, થીટા આઈ, અને આ જે ખૂણો છે એને આપણે કહીશું થીટા આર, બરાબર છે. તો હું તમને અહીં લખી દઉં થીટા આઈ અને થીટા આર બેઝિકલી શું છે? તો થીટા આઈ છે એ આપાત કોણ છે, આપાત કોણ. આપાત કોણ એટલે ઇન્સિડન્ટ એંગલ, ઇન્સિડન્ટ એંગલ. અને થીટા આર છે, થીટા આર એ છે વક્રીભૂત કોણ. વક્રીભૂત કોણ એટલે કે રિફ્રેક્ટેડ એંગલ. ઓકે. આવા બે ખૂણા બને છે. પરંતુ બાળકો અહીંયા તમારે એક વસ્તુ એ સમજવાની છે કે વક્રીભવનની ઘટનાની અંદર પારદર્શક માધ્યમ છે. પારદર્શક એટલે કે આરપાર જોઈ શકાય, ટ્રાન્સપેરેન્ટ પ્રકાશનું કિરણ તમે દાખલ કરશો તો એ પ્રકાશનું કિરણ છે એ એની અંદરથી દાખલ થઈ અને એનો રસ્તો બદલે છે, ત્રાંસું થાય છે, એને જ કહેવામાં આવે છે વક્રીભવનની ઘટના, બરાબર છે. તો આ બાળકો જે છે વક્રીભવનની ઘટના એની વ્યાખ્યા શું થાય? તો બેઝિકલી હું અહીંયા તમને સમજાવું છું કે વક્રીભવન કહેવાય કોને? તો વક્રીભવન એટલે શું? તમને એક્ઝામની અંદર વ્યાખ્યા પૂછાય તો તમારે શું લખવું? તો વક્રીભવન એટલે કોઈ પ્રકાશનું ત્રાંસું કિરણ. ત્રાંસું એટલા માટે બાળકો કે તમે આ સપાટી ઉપર 90 ડિગ્રીના એંગલે એટલે કે પરપેન્ડિક્યુલર જો તમે લાઇટ એના ઉપર થ્રો કરશો તો એ પ્રકાશનું કિરણ વક્રીભવન પામશે ને એને સીધું રિટર્ન ઉપર જતું રહેશે, બરાબર. અથવા તો એનો પાથ ડેવિએશન નહીં થાય. 90 ડિગ્રીના એંગલે તમે આને ફેંકશો તો એના રસ્તામાં કોઈ ચેન્જીસ નહીં આવે, બરાબર. એટલા માટે મેં એ લખ્યું છે કોઈ પ્રકાશનું ત્રાંસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ કરતા પ્રકાશના કિરણની દિશા અને ઝડપ બંનેમાં ફેરફાર થાય છે. બંનેમાં ફેરફાર થાય છે. તેને વક્રીભવનની ઘટના કહે છે, બરાબર. બાળકો અહીંયા મેં શું લખ્યું કે
પ્રકાશના કિરણની દિશા અને ઝડપ બંને ચેન્જીસ થાય છે. હવે તમને એમ થાય કે સર અહીંયા તમે પ્રકાશનું ત્રાંસું કિરણ આના ઉપર આપાત કરેલું છે, તો એ ત્રાંસું કિરણ જ્યારે આ પાણીની અંદર આવ્યું તો ત્રાંસું શા માટે થઈ ગયું, બેન્ડ શા માટે થઈ ગયું? તો એની પાછળનું રીઝન એ છે કે હવા છે, હવા એ પાતળું માધ્યમ છે. હવા કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે. અને પાણી છે એ કેવું માધ્યમ છે? હવા કરતાં ઘટ માધ્યમ છે. હવા કરતાં ઘટ માધ્યમ છે. અને ઘટ એટલા માટે છે કે એની ડેન્સિટી વધારે છે. ડેન્સિટીનો મતલબ તમને ખબર છે, ઘનતા બરાબર કદ, સોરી, દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો અહીંયા દળ ભાગ્યા કદના હિસાબે તમે જોવા જાઓ તો અહીંયા એક વસ્તુ એ બને છે કે આ પાણી જે છે એની ઘનતા વધારે છે. એનો મતલબ કે પાણીના જે મોલેક્યુલ્સ છે H2O એ ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે, જેના કારણે પ્રકાશનો જે રસ્તો છે અને પ્રકાશની ઝડપ છે એમાં ઘટાડો કરે છે. તો જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી અહીંયા ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એની ઝડપમાં ઘટાડો થાય છે. એવી જ રીતે રિવર્સ પ્રક્રિયા પણ અહીંયા પોસિબલ થાય છે કે જ્યારે તમે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કોઈ પ્રકાશને આપાત કરો છો ત્યારે એની ઝડપમાં વધારો થાય છે. ત્રાંસું તો ત્યારે થાય જ છે, બરાબર, બેન્ડ તો ત્યારે પણ થાય જ છે. તો એ બધી ઘટનાઓ કેવી છે? વક્રીભવનની ઘટનાઓ થતી હોય છે. અને વક્રીભવનની ઘટનાઓ મેઇનલી પારદર્શક માધ્યમમાં થાય, બરાબર છે, એટલે કે આરપાર જોઈ શકાય ટ્રાન્સપેરેન્ટ માધ્યમ હોય એની અંદર બધી વસ્તુઓ બનતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વક્રીભવનની ઘટના થાય છે એના અગત્યના ઉદાહરણની વાત કરીએ તો વક્રીભવનની ઘટનાના અલગ અલગ ઉદાહરણો હું તમને બતાવું. કે માની લો કે એક કાચનો ગ્લાસ છે, બરાબર. મેં તમને આની પહેલાંના લેક્ચરમાં પણ વાત કરી હતી કે કાચના ગ્લાસની અંદર તમે પેન્સિલ ડૂબાડો છો, બરાબર છે, પેન્સિલની અંદર ડૂબાડો છો તો એ જે પાણીની સપાટી હોય અને ઉપર હવાનું માધ્યમ છે અને કાચની અંદર પાણી ભરેલું છે, તો સપાટી તરફથી તમે જોશો તો કાચ જે પેન્સિલ છે એ પેન્સિલ કેવી લાગશે? તૂટી ગઈ હોય એવું લાગે છે, બરાબર, કારણ રિયલી તૂટેલી હોતી નથી. તો એ વક્રીભવનની ઘટના છે. તો અહીંયા હું લખું છું કે કાચના ઉદાહરણ તરીકે કાચના ગ્લાસમાં પાણી ભરેલા, એવું લખું છું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. પાણી ભરેલા કાચના ગ્લાસમાં પેન્સિલ ડૂબાડતા, પાણી ભરેલા કાચના ગ્લાસમાં પેન્સિલ ડૂબાડતા, આ વક્રીભવનની ઘટના તમે જોઈ શકો છો, બરાબર. બીજું એક્ઝામ્પલ આપું કે કોઈ સ્વિમિંગ પુલ છે, બરાબર છે, ચોખ્ખું પાણી એકદમ ક્લીન ભરેલું હોય છે. ચોખ્ખું એટલા માટે હોય છે કારણ કે એની અંદર ક્લોરીનની જે ગોળીઓ આવે છે, બરાબર, ક્લોરિનેશન કરેલું હોય છે પાણી, એટલા માટે તમને ક્લીન લાગે છે. તો હવે એ તમે સ્વિમિંગ પુલની અંદર તમે જુઓ છો તો એમની ઊંડાઈ જે હોય છે વાસ્તવિક, બરાબર છે, તો વાસ્તવિક ઊંડાઈ કરતાં તમને એનું તળિયું છે એ ઉપર જણાયેલું લાગે છે. તમને એમ લાગે કે સ્વિમિંગ પુલ તો બહુ સીસરો છે, બરાબર, બહુ ઊંડો છે નહીં, પણ રિયલમાં તમે એની અંદર ધુબાકો મારશો, બરાબર છે, સ્વિમ કરવા માટે, તો રિયલમાં એ ખૂબ ઊંડો હોય છે. તો એવું થવા પાછળનું મેઇન કારણ શું છે? વક્રીભવનની ઘટના. તો બીજું એક્ઝામ્પલ તરીકે હું લઈ શકું કે સ્વિમિંગ પુલમાં તેની વાસ્તવિક ઊંડાઈ કરતાં તળિયું ઉપરની તરફ દેખાવું, બરાબર છે. શા માટે દેખાય છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. ત્યાર પછી કાચના ગ્લાસની અંદર તમે કોઈ લીંબુ ડૂબાડો છો તો લીંબુનું જે કદ છે, બરાબર, લીંબુની જેટલી સાઇઝ છે એ તમે પાણીની અંદર જ્યારે કાચના ગ્લાસમાં ડૂબાડો છો તો લીંબુની સાઇઝમાં કેવું થાય છે? વધારો થાય છે, બરાબર. તો એ પણ એક પ્રકારની વક્રીભવનની ઘટના છે. તો હું અહીં લખું છું કે કાચના ગ્લાસમાં લીંબુ મૂકતા
તેની વાસ્તવિક તેના એવું લખજો તેના વાસ્તવિક કદ તેના વાસ્તવિક કદ કરતા મોટું દેખાય છે તો એના પાછળનું બાળકો રીઝન શું છે? વક્રીભવનની ઘટના, રિફ્રેક્શન ફેનોમેના. બરાબર. તો આપણા રોજિંદા જીવનમાં આપણી આજુબાજુ ઘણી બધી જગ્યાએ ફિઝિક્સ છે એ સંકળાયેલું છે, પણ તમે માઇક્રો લેવલે તમે ઓબ્ઝર્વેશન કરો તો તમને આવી બધી ઘટનાઓ છે જોવા મળે. બરાબર. એ કોઈ જાદુ નથી, તમને મેજિક લાગે. બરાબર. પરંતુ એ કોઈ મેજિક નથી, એ તમે જે ફિઝિક્સની અંદર જે ચેપ્ટર નંબર 10 ભણો છો રિફ્રેક્શન, બરાબર, એ જ છે. તો આવી તો તમે આ જે સબ્જેક્ટ ફિઝિક્સ વિષય એવો છે કે એની અંદર તમે વધારે રસ લઈને ઇન્ટરેસ્ટથી ભણો તો તમને ખૂબ મજા આવે એવું ચેપ્ટર છે અને એવો આખો સબ્જેક્ટ છે ફિઝિક્સ. તમે ધોરણ 10 પૂરું કરો અને ધોરણ 10 પછી 11-12 સાયન્સ એટલે કે 11-12 સાયન્સની અંદર તમે એડમિશન તમે કરાવો. બરાબર. તો એની અંદર તો ફિઝિક્સ આખો સબ્જેક્ટ આવે છે. એની અંદર ઇલેક્ટ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ છે, પછી ગ્રેવિટેશન છે, અલગ અલગ બધા જે ચેપ્ટરો આવે છે એની અંદર ઇન ડિટેલમાં તમે ભણો એટલે તમને ખ્યાલ આવે. ફિઝિક્સ એટલે કે કુદરતને સમજવાનો વિષય છે. બરાબર છે. આપણી આજુબાજુ જે નેચર છે, પ્રકૃતિ, એને સમજવાનો વિષય. જોઈએ વક્રીભવન. તો રિફ્રેક્શન છે એની અંદર આ જે વસ્તુ જે છે, જેવી રીતે આપણે પરાવર્તનના નિયમો ભણ્યા હતા, તમને યાદ હશે બાળકો, મારી પહેલાં તમને ખબર હશે કે પરાવર્તનના નિયમની અંદર શું ભણ્યા હતા, એવી જ રીતે આપણે વક્રીભવનના નિયમો ભણવાના છે. પરંતુ એની પહેલાં હું તમને સરસ મજાની બે આકૃતિ ડ્રો કરીને બતાવું કે વક્રીભવનની અંદર જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં આવે ત્યારે શું થાય છે અને જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે ત્યારે શું થાય છે. બરાબર. એના વિશે વાત કરું છું. તો સૌપ્રથમ હું અહીંયા તમને બતાવું છું કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળું માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશતા. રેડી. હવે હું તમને આ વસ્તુ બતાવું. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય છે એ જોઈએ. તો હું તમને અહીં બતાવું છું કે આપણે અહીંયા એક સરસ મજાની આકૃતિ ડ્રો કરીએ. તો અહીંયા માની લો કે આવી રીતે સપાટી છે અને અહીંયા પાણી ભરેલું છે. આપણે સૌથી વધારે પાણી છે એ એક પ્રકારનું યુનિવર્સલ સબસ્ટન્સ કહી શકાય, એટલા માટે હું દર વખતે પાણી જ લઈશ ઘટ માધ્યમ તરીકે. બરાબર. તો અહીંયા પાણી છે અને એને આપણે સિલેક્ટ કરી લઈએ કે ઘટ માધ્યમ છે અને માધ્યમ પાણીનું છે, એટલા માટે અહીંયા હું લખી નાખું છું પાણી, વોટર, ડ્રિંકિંગ ઓફ વોટર, અને પાણી માધ્યમ કહી દઈએ N1. અને આ કેવું માધ્યમ હોય છે? ઘટ માધ્યમ. કેવું માધ્યમ બાળકો? ઘટ માધ્યમ. ઓકે. અને ઉપર જે છે એ હવા છે, એને આપણે N2 વડે દર્શાવીએ, હવા. બરાબર. જે પાણી કરતાં કેવું છે? પાતળું માધ્યમ છે. પાણી કરતાં પાતળું માધ્યમ. ઓકે. ડન. ચલો હવે આની અંદર આપણે પ્રકાશનું કિરણ છે એ આપાત કરવાનું છે. હવે આ સપાટીને આપણે એક અહીંયા લંબ ડ્રો કરી દઈએ. તમારે આ જે કાલ્પનિક વર્ટિકલ લાઈન છે એ તો તમારે હર વખતે ડ્રો કરી જ દેવાની બાળકો. બરાબર છે. એટલે જેથી કરી તમને આઈડિયા આવી જાય. બરાબર. અહીંયા આ 90 ડિગ્રીનો એંગલ છે. લંબ એટલે પરપેન્ડિક્યુલર. મેથેમેટિક્સની ભાષાની અંદર કહીએ તો પરપેન્ડિક્યુલર. બરાબર. તો હવે આની અંદર હું પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરું છું. હવે આપણે મેં શું લખ્યું છે? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય છે. તો હું એ તમને બતાવું છું કે જ્યારે પ્રકાશનું કિરણ અહીંયા આવી રીતે આ પાતળા માધ્યમમાંથી, આ પાતળું માધ્યમ છે, આ આપાત કિરણ છે, આપાત કિરણ. બરાબર. અને એમાંથી ઘટ માધ્યમમાં પસાર થાય
ત્યારે એ લંબ તરફ ત્રાંસું વળે છે. તમે જુઓ છો અહીંયા 90 ડિગ્રીનો એંગલ છે, બરાબર છે, એની તરફ ત્રાંસું થાય છે. જવું જોઈતું હતું સીધું સ્ટ્રેટ ફોરવર્ડ જવું જોઈતું હતું, બરાબર, પરંતુ પ્રકાશનું કિરણ સીધું નહીં જવાના હિસાબે અહીંયા થોડુંક લંબ તરફ ગતિ કરે છે, એટલે કે લંબ તરફ એ ત્રાંસું થાય છે, બરાબર. તો આ એક જે કોન્સેપ્ટ છે એ યાદ રાખજો કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ ગતિ કરે છે. લંબ તરફ ગતિ કરે છે અને લંબ તરફ જ્યારે ગતિ કરે છે ત્યારે પ્રકાશની ઝડપમાં ઘટાડો થાય છે, બરાબર છે. ત્યારે લંબ તરફ ગતિ કરે છે ત્યારે શું થાય છે? પ્રકાશની ઝડપમાં શું થાય છે બાળકો? ઘટાડો એટલે કે ડિક્રીઝ થાય છે, બરાબર. એવું શા માટે થાય છે બાળકો? તો અહીંયા માધ્યમ બદલાઈ ગયું, તો પ્રકાશને વારંવાર, બરાબર છે, એ જે પાણીના જે કણો છે H2O મોલિક્યુલ્સ એની સાથે વારંવાર અથડાવવું પડશે, બરાબર. તો આપણે ખબર છે કોઈ રસ્તા ઉપર જતા હોય તો આપણે જ્યારે રસ્તા ઉપર રનિંગ કરતા હોય, દોડતા હોઈએ, બરાબર, 100 મીટરની દોડ હોય તો એ 100 મીટરની દોડની અંદર એકદમ ખુલ્લો રસ્તો હોય, સ્ટ્રેટ ફોરવર્ડ, બરાબર. એની અંદર કોઈ બીજા ઓબ્સ્ટેકલ કે અવરોધ ના હોય તો આપણે સરળતાથી દોડી શકીએ છીએ, કોઈ મુશ્કેલી આવતી નથી. પરંતુ માની લ્યો કે 100 મીટરની દોડ છે એની અંદર વચ્ચે હું રસ્તામાં કોઈ તાર ફેન્સિંગ કરી દઉં, તાર ફેન્સિંગ, તો તમારે એને શું કરવું પડશે? જમ્પ કરીને જવું પડશે, એટલે કે તમને એક અવરોધ નડે છે, બરાબર. એટલે તમારો રસ્તો છે એમાં કંઈક મુશ્કેલી આવી ગઈ છે. તો એક પ્રકારની મુશ્કેલી જ છે. પ્રકાશ જતું હતું હવામાં સીધું, બરાબર છે, એ પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હતી સ્પીડ, બરાબર. તો એ જ્યારે પાણીમાં પ્રવેશ કર્યો તો એની સ્પીડમાં ઘટાડો થઈ ગયો, કારણ કે એ પાણીના અણુઓ સાથે ટકરાય છે, અથડાય છે, બરાબર. એટલા માટે તો લંબ તરફ ગતિ કરે છે. આનાથી રિવર્સ પ્રોસેસ કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય છે એ જોઈએ. તો અહીંયા બીજો હું કોન્સેપ્ટ લખું છું. બીજો ટોપિક્સ આપણો છે કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે શું થાય છે? હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરવાની વાત આવી છે, બરાબર. તો હું આ આકૃતિ જે છે એ પાછી હું અહીંયા ડ્રો કરું છું. તો અહીંયા ધ્યાન આપજો બાળકો. આવી રીતે છે, માની લો કે આવી રીતે છે, રેડી. હવે આ નીચે પાણી છે. હવે પાણીમાંથી આપણે પ્રકાશનું કિરણ છે એ આપાત કરવાનું થશે. ડન? ઓકે. આ પાણી છે, રેડી. અને એ પાણીની ઉપર અહીંયા આવી રીતે લંબ ડ્રો કરવાનો. લંબ એટલે એક વર્ટિકલ જે આપણે કાલ્પનિક લાઈન છે એ, બરાબર. તો 90 ડિગ્રીનો અહીંયા લંબ આપણે ડ્રો કરી દઈએ, બરાબર છે. ઓકે. અને અહીંયા હું લખી નાખું છું કે આ જે માધ્યમ છે એ કેવું છે? હવા. માધ્યમને N1 વડે દર્શાવવાનું. અને એ કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે, પાતળું. અને પાણી જે છે એ કેવું માધ્યમ છે? ઘટ્ટ માધ્યમ છે, બરાબર છે. અને આ પાણીનું માધ્યમ છે એને આપણે N2 વડે દર્શાવી દઈએ. તો હવે બાળકો અહીંયા ધ્યાન રાખજો. હવે હું આ જે પાણી છે, બરાબર, એ પાણીમાંથી પ્રકાશનું કિરણ આપાત કરું છું, રેડી. તો મને આ જે પ્રકાશનું કિરણ છે એ કેવી રીતે થયેલું જોવા મળે છે એના વિશે વાત કરીએ. તો આવી રીતે હું પ્રકાશનું ત્રાસું કિરણ આની ઉપર આપાત કરું છું, બરાબર છે, આવી રીતે. ઓકે. આ પ્રકાશનું કિરણ મેં ત્રાસું આની ઉપર આપાત કરેલું છે. તો જે આપાત કરો છો એને શું કહેવાય? આપાત કિરણ, બરાબર છે. અને જે વક્રીભવન થઈ પાછું બહાર નીકળે છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, એને વક્રીભૂત કિરણ કહેવાય, રિફ્રેક્ટેડ રે, બરાબર. તો હવે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે જે આ સપાટીને દોરેલો લંબ છે, આ લંબ એ લંબથી દૂર ભાગશે, આવી રીતે જશે,
બરાબર છે, લંબથી ક્યાં જશે? દૂર જશે, બરાબર છે. શા માટે? કારણ કે જ્યારે તમે પ્રકાશનું કિરણ આ પાણીની અંદર દાખલ કર્યું ત્યારે પ્રકાશનો વેગ છે, એની સ્પીડ છે, બરાબર, એની વેલોસિટી છે એ ઘટી ગઈ, બરાબર છે, એ ડિક્રીઝ થઈ ગઈ. પરંતુ જ્યારે પાછું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવી ગયું પ્રકાશનું કિરણ તો એની સ્પીડમાં વધારો થઈ ગયો, બરાબર, ઇન્ક્રીમેન્ટ આવી ગયું. તો અહીંયા હું સરસ મજાની જેવી રીતે અહીંયા લાઈન લખેલી છે, બરાબર, એવી રીતે અહીંયા લખું છું સ્ટાર માર્ક્સ કરીને. એ તમારે યાદ રાખવાની છે કે જ્યારે પ્રકાશનું કિરણ છે, જ્યારે પ્રકાશનું કિરણ એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ એટલે કે 90 ડિગ્રીનો જે આ પરપેન્ડિક્યુલર બનાવેલો છે એ, બરાબર છે, લંબથી ક્યાં જાય છે? દૂર ભાગે છે, બરાબર છે, દૂર ભાગે છે. જેવી રીતે જે બિલાડી હોય અને કૂતરું હોય, બરાબર, એ કેમ એકબીજાને ભાળી જાય તો ભાગે, એવી રીતે અહીંયા પ્રકાશનું કિરણ છે એ લંબથી દૂર ભાગે છે, એટલે કે દૂર તરફ ટ્રાવેલિંગ કરે છે. તો અહીંયા લંબથી દૂર ભાગે છે એનો મિનિંગ એવો થાય છે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે પ્રકાશની ઝડપમાં વધારો થાય છે, પ્રકાશની ઝડપમાં વધારો થાય છે, સ્પીડ વધી જાય છે, બરાબર. તો તમને ખબર છે બાળકો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે અને એ અચળાંકને c વડે દર્શાવવામાં આવે છે. તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડની અંદર પ્રકાશ 3 × 10⁸ મીટર જેટલું ટ્રાવેલિંગ કરે છે. પણ ક્યારે? શૂન્ય અવકાશમાં, કે જે આજુબાજુ પાર્ટિકલ્સ કે વાયુઓ કશું છે નહીં, વાતાવરણ જેવું કશું છે નહીં. પરંતુ જ્યારે આ પ્રકાશ હવામાં આવી જાય ત્યારે એની સ્પીડમાં ઘટાડો થઈ જાય છે. એ કેટલો થઈ જાય છે? તો 2.99 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો ઘટાડો થઈ જાય છે. કારણ કે આપણે ખબર છે કે જ્યારે સૂર્યનું કિરણ પૃથ્વી ઉપર આવે ત્યારે વચ્ચે ઘણા બધા લેયર્સ આવે છે, બરાબર. કારણ કે આપણું જે વાતાવરણ છે એ હજારો કિલોમીટર સુધી ફેલાયેલું છે, અલગ અલગ આવરણોથી. સમતાપ આવરણ હોય, ક્ષોભ આવરણ હોય, આયનાવરણ હોય, એ અલગ અલગ આવરણોની અંદર પ્રકાશ ટ્રાવેલિંગ કરતો પૃથ્વી ઉપર આવે ત્યાં સુધીમાં એની સ્પીડ ઘટી જાય, બરાબર છે. તો એ બધા પાર્ટિકલ સાથે અથડાતો આવે એટલા માટે એની સ્પીડમાં ઘટાડો થાય છે. અને બેઝિકલી તમને ખબર જ છે કે અલગ અલગ લેયરની અંદર જે અલગ અલગ પાર્ટિકલ્સ હોય, જેવી રીતે તમે અહીંથી 80 કિલોમીટર કે 90 કિલોમીટર સુધી ઉપર જાઓ તો એની અંદર ઓઝોનનું જે સ્તર આવે છે, ઓઝોન, બરાબર છે, કે જે આપણે સૂર્યના પારજાંબી કિરણોથી બચાવે છે, રક્ષણ આપે છે, બરાબર. તો અહીંયા પણ જે આ પ્રકાશની ઝડપ છે એ વાતાવરણમાં જ્યારે આવે ત્યારે એની સ્પીડ ઘટી જાય છે. અને તમને ના ખબર હોય તો કહી દઉં કે પ્રકાશનું કિરણ જ્યારે સૂર્યમાંથી પ્રકાશના કિરણો આવે છે પૃથ્વી ઉપર, એ પૃથ્વી ઉપર પહોંચતા 8 મિનિટ જેટલો સમય લાગે છે, બરાબર છે. પ્રકાશ છે એ બિનયાંત્રિક તરંગ છે, એને કોઈ માધ્યમની જરૂર પડતી નથી પસાર થવા માટે. છતાં પણ તમે જોવો છો કે પ્રકાશને પહોંચતા 8 મિનિટ જેટલો સમય લાગે છે. તો એની પાછળનું કારણ છે કે વાતાવરણની અંદર રહેલા અલગ અલગ લેયરો, બરાબર છે, અલગ અલગ લેયરો જે છે એના હિસાબે પ્રકાશ અથડાઈને એ ફેંકાતો હોય છે. તો બાળકો, તમને આ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, કારણ કે આના રિલેટેડ આપણે સરસ મજાનો એક બીજો કોન્સેપ્ટ પણ ભણવાનો છે. એની પહેલાં જેવી રીતે આપણે પ્રકાશના જે પરાવર્તનના નિયમો જોયા હતા, બરાબર છે, એટલે કે લોઝ ઓફ રિફ્લેક્શન જોયું હતું, એવી જ રીતે આપણે વક્રીભવનના નિયમો પણ જોવાના છે. હવે વક્રીભવનના નિયમોની અંદર યાદ રાખજો કે એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કાં તો પરાવર્તનના નિયમો પૂછાય કાં તો વક્રીભવનના નિયમો પૂછાય, બેમાંથી એક, બરાબર છે. અને અરીસાના સંદર્ભમાં પૂછાય તો એમાં અરીસામાં પરાવર્તન થાય છે. અને આની અંદર વક્રીભવનની અંદર આપણે લેન્સ ભણીશું, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ, બરાબર. તો આપણો નેક્સ્ટ ટોપિક છે, અહીંયા હું લખું છું, નેક્સ્ટ ટોપિક આપણો છે કે વક્રીભવનના નિયમો, બરાબર છે. ખૂબ અગત્યના નિયમો છે બાળકો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોવા જાઓ તો ખૂબ અગત્યના નિયમો છે વક્રીભવનના
નિયમો. ઓકે, લોઝ ઓફ રિફ્રેક્શન. લોઝ ઓફ રિફ્રેક્શન. ઓકે, જોઈએ લોઝ ઓફ રિફ્રેક્શન શું કહેવા માંગે છે. તો મારે ફરી વખત આકૃતિ ડ્રો કરવી પડશે, ફિગર ડ્રો કરું છું, બરાબર, તો તમને આઈડિયા આવશે. ફિગર વગર તમને આ ચેપ્ટરની અંદર થોડુંક સમજવું મુશ્કેલીવાળું છે, એટલા માટે, બરાબર. તો અહીંયા હું આકૃતિ દોરું છું. નીચે પાણી છે, બરાબર, ડ્રિંકિંગ વોટર, પાણી આવી રીતે આપેલું છે. પાણી એને માધ્યમ કહી દઈએ N1, અને એ ઘટ માધ્યમ છે. કેવું માધ્યમ છે? ઘટ છે, બરાબર. શા માટે ઘટ છે મેં તમને વાત કરી દીધી. અને ઉપર જે છે એ હવા છે. શું છે? હવા. એને માધ્યમ N2 વડે દર્શાવી દઈએ. અને એ કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ, બરાબર છે. કોની સાપેક્ષે? કોની સાપેક્ષે તમે કહો છો? પાણીની સાપેક્ષે, બરાબર. સાપેક્ષ વસ્તુ જે છે, રિલેટિવ કોન્સેપ્ટ, એ સમજવો ખૂબ અગત્યની વસ્તુ છે, બરાબર. હું તમારા ક્લાસની અંદર હું એમ કહું કે ભાઈ આ વિદ્યાર્થી છે એ બહુ હોશિયાર છે, બરાબર, ભણવામાં, સ્ટડીમાં, બધી રીતે બહુ ક્લેવર સ્ટુડન્ટ છે. પણ મારે કોઈકને સાપેક્ષ સ્થાન લેવું પડે કે ભાઈ આ જે મયુર છે એની સાપેક્ષે રોહિત છે એ બહુ ક્લેવર સ્ટુડન્ટ છે, બરાબર, બહુ હોશિયાર સ્ટુડન્ટ છે, એને માર્ક્સ સૌથી વધારે આવે છે, A1 ગ્રેડ લાવે એવો વિદ્યાર્થી છે, બરાબર. તો અહીંયા સાપેક્ષ વસ્તુ લેવી એ ખૂબ અગત્યની વસ્તુ છે કે પાણીની સાપેક્ષે હવા છે એ પાતળું માધ્યમ છે. તો અહીંયા હું કહી દઉં કે આ સપાટી ઉપર તમારે લંબ છે એ આંખો ઊંચીને દોરી જ નાખવાનો, બરાબર. હું દોરું કે ના દોરું, બરાબર છે, પણ ક્યારેક કદાચ ભૂલાઈ જાય, બરાબર, બાય મિસ્ટેક થઈ જાય, બરાબર છે. માણસ માત્ર ભૂલને પાત્ર. રેડી? તો અહીંયા માની લો હવાનું માધ્યમ છે અને એ પાણીનું માધ્યમ છે. આના ઉપર પ્રકાશનું કિરણ હું થ્રો કરું છું, ત્રાંસુ પ્રકાશનું કિરણ આવી રીતે, જોજો. ઓકે, આવી રીતે પ્રકાશનું ત્રાંસુ કિરણ આવી રીતે આપાત કરું છું. થોડું બેન્ડ થઈ ગયું. ઓકે, આવી રીતે પ્રકાશનું ત્રાંસુ કિરણ. હવે આ જે કિરણ છે એ ફેંકેલું કિરણને શું કહેવાય? આપાત કિરણ, બરાબર. અને આપાત કિરણ અને સપાટીને દોરેલો લંબ છે 90 ડિગ્રીનો, બરાબર, એની વચ્ચેનો ખૂણો એટલે એને કહેવાય આપાત કોણ થીટા આઈ, બરાબર છે. આપાત કોણ થીટા આઈ, બરાબર છે. હવે આ પ્રકાશનું કિરણ જવું જોઈતું હતું સીધું, બરાબર છે, જવું જોઈતું હતું સીધું, પરંતુ પાણી આવી ગયું વચ્ચે. શું આવી ગયું? પાણી. ખબર નહીં, એનો રસ્તો બદલાઈ ગયો. આમ જવું જોઈતું હતું તો એ આવી રીતે ત્રાંસું થઈ ગયું, આવી રીતે બેન્ડ થઈ ગયું, બરાબર છે. આ એક્સપેરિમેન્ટ પણ હું તમને બતાવીશ, બાળકો, એવું લાગશે તો શોર્ટ વિડીયોની અંદર એક્સપેરિમેન્ટ પણ બતાવીશ કે આવી રીતે વક્રીભવન શા માટે અને કેવી રીતે થાય છે. પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ટ્રાવેલ કરે ત્યારે એની અંદર એની સ્પીડ અને એની ડાયરેક્શન કેવી રીતે ચેન્જ થાય છે, બરાબર, એ હું તમને એક્સપેરિમેન્ટ દ્વારા હું તમને બતાવીશ, બરાબર. તો અહીંયા આ જે કિરણ છે એને કહેવામાં આવે છે શું? વક્રીભવનની ઘટના થાય છે, એટલે આને કહેવાય વક્રીભૂત, બરાબર છે. અહીંયા કોઈ ભૂત છે નહીં, હો બાળકો, અહીંયા કશું ભૂત નથી, પણ વક્રીભૂત કિરણ છે, પ્રકાશનું કિરણ, બરાબર. વક્રીભૂત કિરણ અને આ જે સપાટીને દોરેલો લંબ છે એમની વચ્ચેનો ખૂણો જેને કહેવાય થીટા આર, બરાબર છે. થીટા આઈ અને થીટા આર, આની જે નેક્સ્ટ સ્લાઇડ છે, બરાબર, આની પહેલાંની સ્લાઇડ એની અંદર મેં તમને વાત કર્યું હતું કે થીટા આઈ છે એ આપાત કોણ છે અને થીટા આર છે એ વક્રીભૂત કોણ છે, બરાબર છે. અહીંયા વક્રીભવનની ઘટના થાય છે એટલા માટે. હવે આની આધારે આના રિલેટેડ બે નિયમો સરસ મજાના છે, વક્રીભવનના નિયમો. તો એના વિશે વાત કરું તો હવે અહીંયા લખું છું નિયમો, બરાબર છે. આ નિયમો મારા ઘરના નિયમો નથી, પરંતુ ફિઝિક્સના નિયમો છે, એક્સપેરિમેન્ટ દ્વારા વૈજ્ઞાનિકોએ સાબિત કરેલા નિયમો છે, એટલે ટેન્શન લેતા નહીં, બરાબર. તો અહીંયા એ પહેલો નિયમ છે એ શું કહેવા માગે છે? તો પહેલો નિયમ જે બાળકો છે ને, પહેલો નિયમ, એ પહેલો નિયમ પરાવર્તનનો પહેલો નિયમ અને વક્રીભવનનો પહેલો નિયમ બંને સેમ નિયમો છે. જો તમને પરાવર્તનનો પહેલો નિયમ યાદ હશે તો તમને આ આઈડિયા આવી જશે ઓટોમેટિક, બરાબર. તો પરાવર્તનનો પહેલો નિયમ શું છે કે આપાત કોણ, આપાત કિરણે લંબ સાથે
બનાવેલ ખૂણો એટલે કે આપાત કોણ જેને કહેવાય થીટા આઈ, અને વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલ ખૂણો એટલે વક્રીભૂત કોણ, જેને સંજ્ઞામાં થીટા આર વડે દર્શાવાય. બરાબર છે. જ્યાં જ્યાં એંગલ આવે ત્યાં તમારે થીટા લખવાનો. થીટા શું છે? થીટા એક ગ્રીક આલ્ફાબેટ છે. જેવી રીતે તમે ABCD ભણો છો એવી જ રીતે મેથેમેટિક્સની અંદર જે ગ્રીક આલ્ફાબેટ આવે એમાંનો એક ગ્રીક આલ્ફાબેટ એટલે થીટા છે. તો ફિઝિક્સની અંદર આવા ઘણા બધા આલ્ફાબેટ છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર. અહીંયા તો ખાલી જે થીટા લખ્યું છે એવી રીતે આપણે અહીંયા ઘણા બધા જે અલગ અલગ જે ફિઝિક્સ રિલેટેડ જે સિમ્બોલ છે એનો ઉપયોગ કરવાનો થશે. આવી રીતે આવશે. બરાબર છે. આવી રીતે તો આને ઓહમ કહેવાય. ઓહમ. બરાબર છે. કોઈ પણ વસ્તુનો અવરોધ માપવો હોય, અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ, બરાબર, તો એ માપવા માટે આ જે સિમ્બોલ છે એને ઓહમ સંજ્ઞા કહેવાય. આ પણ એક ગ્રીક આલ્ફાબેટ છે. તો એવી રીતે અલગ અલગ સિમ્બોલ છે એનો ઉપયોગ થતો હોય છે. બરાબર. તો અહીંયા જે થીટા આર છે ગ્રીક આલ્ફાબેટ છે. વક્રીભૂત કોણ થીટા આર બંનેના મૂલ્યો સમાન હોય છે. આ શું કહેવા માંગે છે બાળકો? આ એવું કહેવા માંગે છે, હું તમને સમજાવું કે થીટા આઈ બરાબર થીટા આર. તમારે એક્ઝામની અંદર આ કશું ના લખવું હોય, આવડી મોટી બધી વસ્તુઓ છે, તમને એમ થાય કે સર આ તો કંઈ સમજાણું નહીં, બરાબર, આમાં કંઈ મજા ન આવી, તો તમે ખાલી આટલું લખ્યું હોય તો પણ એ વસ્તુ રાઈટ છે. બરાબર છે. આ વસ્તુ જે તમે લખેલી છે અહીંથી આટલી એ પણ રાઈટ છે, એમાં કંઈ ખોટું છે નહીં. આ શું કહેવા માગે છે કે થીટા આઈ છે, થીટા આઈ એ આપાત કિરણ એટલે કે આ જે આપાત કિરણ છે, આપાત કિરણ અને આ લંબ વચ્ચેનો ખૂણો થીટા આઈ અને આ વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો થીટા આર એ બંનેના મૂલ્યો સમાન હોય છે. બંનેના મૂલ્યો સમાન એટલા માટે કે જો તમે આ ત્રાંસુ કિરણ છે, આ ત્રાંસુ કિરણ એ તમે 30 ડિગ્રીના એંગલે 30 ડિગ્રીના એંગલે તમે આ સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત કરશો તો તમને જે આ વક્રીભૂત કોણ છે, આ જે કિરણ છે ત્રાંસુ થયેલું એ 30 ડિગ્રીના એંગલે જ મળશે. બરાબર. એ એંગલમાં કોઈ ચેન્જીસ નહીં થાય. તમે જો અહીંયા આ જે આપાત કિરણ છે એમની વચ્ચેનો ખૂણો માની લો કે 60 ડિગ્રી રાખશો, બરાબર છે, 60 ડિગ્રી, તો વક્રીભૂત કોણ છે એમનો ખૂણો પણ અહીંયા કેટલો જોવા મળશે? 60 ડિગ્રી. બરાબર. તો વક્રીભવનના જે પહેલો નિયમ છે એ નિયમની અંદર એવું જ કહેવા માગે છે કે થીટા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ થીટા આર હોય છે. તો આવો જ પહેલો નિયમ કોનો હતો? પરાવર્તનનો હતો. બરાબર. એમાં કશું છે નહીં. હવે બીજો નિયમ છે એ બીજા નિયમની અંદર કંઈક અલગ વસ્તુ આપણે કહેવા માગે છે એ સમજીએ. તો બીજો નિયમ એવું કહે છે કે આપાત કોણનો સાઈન, આપાત કોણનો સાઈન, આપાત કોણનો સાઈન એટલે સાઈન થીટા. બરાબર છે. આપાત કોણનો સાઈન થીટા આઈ અને વક્રીભૂત કોણનો સાઈન થીટા આર બંનેનો ગુણોત્તર એટલે ભાગાકાર, ગુણોત્તર અચળ હોય છે, જેને સ્નેલનો નિયમ, સ્નેલનો વૈજ્ઞાનિકનું નામ છે, સ્નેલનો નિયમ કહે છે. યાદ રાખજો બાળકો, હાઇલાઇટ કરી દઉં છું તમને. બરાબર છે. એટલે કે એક્ઝામની અંદર જ્યારે રીડિંગ કરો એટલે તમને દેખાય
બરાબર છે, સ્નેલનો નિયમ કહે છે. તો સ્નેલનો નિયમ કહેવાય કોને? બરાબર, અહીંયા શું કહેવા માંગે છે કે સાઇન થીટા આઈ, સાઇન થીટા, બરાબર છે, આ મેથેમેટિક્સની અંદર વપરાતા ત્રિકોણમિતીય વિધેયો છે. બરાબર, તમે ધોરણ 10 ની અંદર તમારે ચેપ્ટર આવે છે ત્રિકોણમિતિ, બરાબર, ટ્રિગોનોમેટ્રી, એની અંદર અલગ અલગ ત્રિકોણમિતીય વિધેયો આવે છે. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, બરાબર છે, કોસેક થીટા, સેક થીટા, બરાબર, ત્યાર પછી કોટ થીટા, આવા છ ત્રિકોણમિતીય વિધેયો છે. બરાબર, જે તમે મેથેમેટિક્સની અંદર ભણો છો. આનો ઉપયોગ ક્યાં થાય કે જ્યારે કાટકોણ ત્રિકોણની અંદર કોઈ ખૂણો દર્શાવવો, એંગલ બતાવવો હોય, બરાબર છે, ત્યારે આ ત્રિકોણમિતિના 6 વિધેયો છે એનો યુઝ આપણે કરીએ છીએ. બરાબર, આ બધા ફંક્શનો છે એનો યુઝ કરીએ છીએ. પરંતુ આપણે પણ અહીંયા ખૂણો દર્શાવવાની વાત છે, તો આપણે અહીંયા એવું કહેવા માંગે છે કે આપાત કોણનો સાઇન થીટા આઈ, આપાત કોણનો સાઇન થીટા આઈ, ઓકે, આપાત કોણનો 1 મિનિટ, આપાત કોણનો સાઇન થીટા આઈ, બરાબર છે, આપાત કોણનો સાઇન થીટા આઈ અને વક્રીભૂત કોણનો સાઇન થીટા આર, બંનેના મૂલ્યો કેવા હોય છે? અચળ હોય છે, અચળ, બંનેના ગુણોત્તર અચળ હોય છે. રેડી? તો અહીંયા આપને શું કહેવા માગે છે એ હું જરાક અહીંયા તમને હાઇલાઇટ કરી દઉં. સાઇન થીટા આર, બરાબર છે, આ ભૂસાઈ ગયું હતું, બાય મિસ્ટેક થઈ ગઈ હતી. ઓકે, જો તો આની અંદર શું કહેવા માગે છે? આ બંનેનો ગુણોત્તર અચળ હોય છે. એનો મિનિંગ એવો કે છે કે સાઇન થીટા આઈ ના છેદમાં સાઇન થીટા આર, આ વસ્તુ અચળ હોય છે. અચળનો મતલબ થાય કોન્સ્ટન્ટ. શું થાય? કોન્સ્ટન્ટ, બદલાય નહીં. બરાબર છે, કોન્સ્ટન્ટનો મિનિંગ થાય બદલાય નહીં એવી વસ્તુ. તો આ બંનેનો ગુણોત્તર, આ સાઇન થીટા આઈ છે એ આપાત કોણ છે અને થીટા આર છે એ શું છે? પરાવર્તન કોણ છે. એ બંને બદલાતા નથી. ક્યારે? કે જ્યારે તમે આ બંનેનો ગુણોત્તર લ્યો, બરાબર, એની અલગ અલગ ઘટનાઓ છે એ હું તમને ભણાવીશ, ત્યારે તમને આઈડિયા આવી જાય. તો આ બંને જે છે એ અચળ પદો છે. અહીંયા અચળ પદો તરીકે આપણે શું લેશું? બરાબર છે, આપણે શું લેશું? આની પછીનો ટોપિક છે વક્રી ભવનાંક. બરાબર છે, વક્રી ભવનાંક એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. બરાબર, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. તો જે આ તમે પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરો છો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં, તો એ પ્રકાશનું કિરણ એ કેટલું ત્રાંસુ થાય છે? બરાબર છે, માધ્યમ બદલાતા એ પ્રકાશનું કિરણ કેટલું ત્રાંસુ થાય છે, એ ત્રાંસુ સમજવા માટે જે મૂલ્યો બતાવે છે એ મૂલ્ય એટલે કે વક્રી ભવનાંક. બરાબર છે, એ માધ્યમનો જે વક્રી ભવનાંક છે એ અલગ અલગ હોય છે અને એ માધ્યમ ઉપર આધાર રાખે છે. બરાબર, સૌથી ઘટ માધ્યમ હોય કે જેની ઘનતા સૌથી વધારે હોય એનો વક્રી ભવનાંક સૌથી વધારે હોય, અને વક્રી ભવનાંક સૌથી વધારે હોય એનો મિનિંગ એવો થાય કે એ પ્રકાશના કિરણને સૌથી વધારે બેન્ડ કરશે અને એની સ્પીડમાં પણ સૌથી વધારે ઘટાડો કરશે. બરાબર, ડિક્રીઝ કરશે. તો વક્રી ભવનાંકની ઘટના છે એ વક્રી ભવનાંકની ઘટના માધ્યમ ઉપર આધાર રાખે છે. અલગ અલગ માધ્યમનો વક્રી ભવનાંક અલગ અલગ હોય છે, જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. બરાબર, તો એની અંદર આપણે સમજીશું. એની પહેલાં હું તમને એક વસ્તુ સમજાવવા માગું છું કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. જેવી રીતે આપણે પ્રકાશનું જે પરાવર્તન જોયું, પ્રકાશનું વક્રીભવન જોયું, એવી રીતે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે એની અંદર બેઝિકલી શું થાય છે બાળકો? તો એની અંદર બેઝિકલી આવી વસ્તુ જોવા મળે છે કે માની લ્યો હું તમને અહીંયા આકૃતિ ડ્રો કરી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું મારી રીતે. બરાબર છે, કે જેથી કરી તમને ફિઝિક્સના લગભગ 80 થી 90% પ્રકાશને લગતા કોન્સેપ્ટ છે એ બધા ક્લિયર આઉટ થઈ જાય. બરાબર, કે ક્યારે પ્રકાશનું વક્રીભવન થાય, ક્યારે પરાવર્તન થાય, ક્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, આ બધી ઘટનાઓ છે શું? બરાબર, તો એને રિલેટેડ તમને કોઈ પણ કન્ફ્યુઝન માઇન્ડની અંદર રહે નહીં. બરાબર છે, તો જોઈએ. આવી રીતે આપણી પાસે અહીંયા પાણી ભરેલું છે. આ છે પાણી, ડ્રિંક ઓફ વોટર. બરાબર છે, ડ્રિંક ઓફ વોટર, પાણી. બરાબર છે. હવે એ પાણી છે એ ઘટ માધ્યમ છે અને એને N1 વડે દર્શાવી દઉં. પાણી એ ઘટ માધ્યમ છે, એને N1 વડે દર્શાવી દઉં અને આને કહી દઉં ઘટ માધ્યમ. બરાબર છે, કારણ કે એની ડેન્સિટી
વધારે છે. ઉપર હવા છે, હવા એને N2 વડે દર્શાવી દઉં. માધ્યમને આપણે N વડે રિપ્રેઝન્ટ કરશું, બરાબર. એટલે યાદ રાખજો, એક સિમ્બોલ તરીકે આપણે ફિઝિક્સની અંદર આવા ઘણા બધા સિમ્બોલ આવશે, એટલે એ પણ તમારે યાદ રાખવાના છે. હવા છે એ કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે. શું છે? હવા છે એ પાતળું માધ્યમ છે. ઓકે, તો હવે આપણે બીજું શું કરશું બાળકો? તો આની અંદર આપણે એક વસ્તુ તમને ભૂલાઈ ગઈ છે કે અહીંયા આપણે સપાટીને શું યાદ રાખશું? એક દોરેલો લંબ. સપાટીને દોરેલો લંબ એટલે 90 ડિગ્રીનો ખૂણો. ઓકે, આટલી વસ્તુ ડ્રો કરું છું. હવે બાળકો જુઓ, હું તમને કોન્સેપ્ટ સમજાવું છું. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના, બરાબર છે, કહેવાય કોને? પૂર્ણ આંતરિક, બરાબર છે. તમે જો આ ઘટના સમજવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર, જે આ ચેનલ છે, બરાબર છે, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એની ઉપર એક શોર્ટ્સ મૂકેલો છે વિડીયો. એની અંદર મેં એક્સપેરિમેન્ટ બતાવેલું છે, તમે જોઈ લેજો. પૂર્ણ આંતરિક પરાવર્તન થાય કેવી રીતે, બરાબર છે. પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે ટોટલ ઇન્ટરનલ, ઇન્ટરનલ એટલે અંદરની બાજુએ, ઇન્ટરનલ રિફ્લેક્શન, રિફ્લેક્શન. ઓકે, તો હવે માની લો બાળકો, અહીંયા હું પ્રકાશનું ત્રાસુ કિરણ, પ્રકાશનું ત્રાસુ કિરણ હું આપાત કરું છું, પણ ક્યાંથી? ઘટ માધ્યમમાંથી. માની લો અહીંથી હું આપાત કરું છું, આવી રીતે ત્રાસુ કિરણ જે છે હું આવી રીતે આપાત કરું છું. આ જે ખૂણો છે એ માની લો 30 ડિગ્રીનો ખૂણો એંગલે મેં આ પ્રકાશનું કિરણ છે એ આપાત કરેલું છે. તો બાળકો, પ્રકાશનું કિરણ મેં તમને બતાવ્યું કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર ગતિ કરે છે. આવી રીતે આ લંબ છે એનાથી દૂર ભાગે છે, બરાબર. આઈડિયા આવી ગયો તમને? હવે માની લો આ એંગલ 30 ડિગ્રી છે, હજી હું વધારું છું. આ એંગલ જે 30 ડિગ્રી છે હું હજી વધારું છું. આપાત કોણ આ જે છે 30ની જગ્યાએ હું 60 ડિગ્રી કરી દઉં, બરાબર છે, પાછો 30 ડિગ્રી વધાર્યો, તો શું જોવા મળે છે? તો પ્રકાશનું કિરણ વધારે બેન્ડ થાય છે આવી રીતે, બરાબર. તો અહીંયા પણ એંગલ છે એ વધતો જાય છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ એંગલ છે એ વધતો જાય છે. રેડી? હજી હું પ્રકાશનું કિરણ છે એનો એંગલ હું વધારી દઉં આવી રીતે. માની લો કે આ જે છે એ હું એંગલ જે છે એ 75 ડિગ્રી કરી દઉં, 75 ડિગ્રી કરી દીધો, બરાબર. તો એક કન્ડિશન એવી આવી જાય કે આ વક્રીભૂત કિરણ છે એ આ પાણીની સપાટી સાથે આવી રીતે પસાર થશે, બરાબર. આ લંબ સાથે અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનાવી દેશે આ, બરાબર, આ વક્રીભૂત કિરણ. તો જે એંગલે, જે તમે ખૂણે પ્રકાશનું કિરણ આપાત કર્યું છે, એટલે કે 75 ડિગ્રી એંગલે તમે પ્રકાશનું કિરણ આપાત કરેલું છે, એ પ્રકાશના કિરણને તમારે શું કહેવામાં આવે છે ખબર છે? એ પ્રકાશના કિરણને તમારે ક્રાંતિકોણ કહેવામાં આવે છે. ક્રાંતિકોણ, ક્રાંતિકોણ એટલે ખૂણો, બરાબર છે. 75 ડિગ્રીના ખૂણે પ્રકાશનું કિરણ છે એ પાણીની સપાટીને પેરેલલ છે, એ રિફ્રેક્ટેડ થાય છે. તો એ જે 75 ડિગ્રી છે એને ક્રાંતિકોણ કહેવાય, અને ઇંગ્લિશમાં કહેવાય ક્રિટિકલ એંગલ. ક્રિટિકલ એંગલ, બરાબર છે, ક્રિટિકલ એંગલ. હવે બાળકો માની લો કે હજી હું આ 75 ડિગ્રી કરતાં વધારે ખૂણે હજી હું આપાત કરીશ આવી રીતે, બરાબર છે, 80 ડિગ્રીએ હું આપાત કરીશ, 80 ડિગ્રીએ, તો પ્રકાશનું કિરણ આવી રીતે સપાટી ઉપરથી પસાર નહીં થાય, પેરેલલ નહીં જાય, પરંતુ પાણીમાં જ આવી રીતે જશે, બરાબર છે. રિફ્રેક્શન થઈ પાછું રિટર્ન પાણીમાં જ આવશે, એટલે કે માધ્યમ ચેન્જ નહીં થાય. તો જે ખૂણે, જે એંગલ ઉપર પ્રકાશનું કિરણ છે એ એના એ જ માધ્યમમાં ટ્રાવેલિંગ કરે છે, તો એને કહેવામાં આવે છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની ઘટના. તો આનો યુઝ ક્યાં થાય? આનો યુઝ તમને ખબર છે કે સમુદ્રની અંદર તમે જે મોબાઈલની અંદર ડેટા કનેક્શન વાપરો છો ને, અલગ અલગ મૂવી જોવો છો યુટ્યુબની અંદર, બરાબર, તો એ જે 4G 5G, બરાબર છે, આપણે તો અહીંયા ઘનશ્યામ મહારાજજી શ્રીજી ચાલે છે, બરાબર, પરંતુ આપણે વર્લ્ડની અંદર 4G 5G ચાલે છે ને, એ ઇન્ટરનેટ જે છે, ઇન્ટરનેટ એ સમુદ્રમાં પથરાયેલું જે ઓપ્ટિકલ ફાઇબર કેબલ આવે, બરાબર છે, ઓપ્ટિકલ ફાઇબર કેબલ આવે એ બહુ કોસ્ટલી વાયર આવે છે, બહુ મોંઘો હોય છે. તો રિલાયન્સની જે ઇન્ડસ્ટ્રી છે એ લોકોએ દરિયાની અંદર પાથરેલો જે ઓપ્ટિકલ ફાઇબર કેબલ છે એ ઓપ્ટિકલ ફાઇબર કેબલની અંદર આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે, કારણ કે એની અંદર જે પ્રકાશ છે
એ લાઇટ પસાર કરવામાં આવે છે અને એ લાઇટનું થોડું પણ ડેવિએશન થયા વગર એ લાઇટ છે એ ટ્રાવેલિંગ થતી હોય છે. તો બાળકો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનની ઘટના જે છે એ વક્રીભવનની ઘટના ભણ્યા અને એ વક્રીભવનના ઘટનાના આધારે અલગ અલગ જે વક્રીભવનના નિયમો જે છે એ મેં તમને શીખવા અને આ વક્રીભવનના નિયમો છે એ આઈએમપી ક્વેશ્ચન છે. આઈએમપી એટલે કે બોર્ડની અંદર પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. તમને ખાલી એમ પૂછાય સ્નેલનો નિયમ, તો સ્નેલનો નિયમ તમારે લખવાનો થાય તો ખાલી અહીંથી આટલી જ વસ્તુ બતાવવાની રહેશે. અને આ જે કોન્સ્ટન્ટ છે સાઇન થીટા આઈના છેદમાં સાઇન થીટા આર કોન્સ્ટન્ટ, એ શા માટે કોન્સ્ટન્ટ છે એના વિશે પણ આપણે ડીપલી કોન્સેપ્ટ આના પછીના લેક્ચરની અંદર વાત કરશું જ્યારે વક્રી ભવનાંક ભણશું ત્યારે. બરાબર છે. તો વિડીયો વિદ્યાર્થી મિત્રો આ જે તમને મારી સાથે જે આ વિડીયો જે છે તમને જો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો, જેથી કરી તમને અલગ અલગ જે યુટ્યુબની અંદર અમારી ચેનલ ઉપર મુકાતા વિડીયો અને શોર્ટ્સ જે છે એના તમને વિડીયો અલગ અલગ તમને મળતા રહે, કોન્સેપ્ટ મળતા રહે અને અલગ અલગ માહિતી મળતા રહે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ છીએ. થેન્ક યુ. આભાર.